સરહદે બે સુરક્ષા જવાનના મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ચૂકી છે। અહીંના દલદલ વિસ્તારની અંદર પેટ્રોલિંગ સમયે ડિહાઇડ્રેશનને કારણે આ ઘટના ઘટી હોવાની વિગતો મળી છે। લખપત નજીકના અટપટા ક્રીક વિસ્તારના પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો છે। પેટ્રોલિંગ દરમિયાન 6 જવાનોને અસર પહોંચી હતી, જેમાંથી એક જવાન અને અધિકારીનું મૃત્યુ નિપજ્યું છે। સુરક્ષા જવાનોમાં આ ઘટના બાદ શોકનું મોજું ફરી વળ્યું। અહીં બીએસએફ ઘટના અંગે વધુ તપાસ પણ કરશે। બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। ક્રીક સરહદ પરનો આ વિસ્તાર કે જ્યાં આ બંને સુરક્ષા જવાનોના મૃત્યુ નિપજ્યા છે। દલદલી વિસ્તાર કે જ્યાં પેટ્રોલિંગ સમયે ડિહાઇડ્રેશનને કારણે આ બંનેની તબિયત લથડી હતી અને લખપત નજીકના અટપટા ક્રીક વિસ્તારના પિલર નંબર 1136 પાસે આ બંનેના ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ નિપજ્યા। પેટ્રોલિંગ દરમિયાન તેમને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી અને તેને કારણે આ બંને સુરક્ષા જવાનોના મૃત્યુ નિપજ્યા છે। હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યા છે, પણ દલદલી વિસ્તાર જે ખૂબ જ વિસ્તાર ઘણો જ વિકટ જણાય છે અને ત્યાં આ બંનેના મૃત્યુ નિપજ્યા। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય દવે। જય, શું છે આ સમગ્ર ઘટનાની વિગતો? ઘટના છે લખપતના અટપટી કોરી ક્રીક વિસ્તારમાં જવાનો જ્યારે પેટ્રોલિંગ કરવા જતા હોય છે ત્યારે આવી મુશ્કેલ સ્થિતિ જે તેમના માટે ક્યારેક ને ક્યારેક સર્જાતી હોય છે। ત્યારે ગઈકાલે સાંજે બીએસએફની ટીમ છે તે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે 6 જેટલા જવાનો છે તે દલદલી વિસ્તારમાં ફસાયા હતા અને ત્યારબાદ જે જવાનો છે તેને ડિહાઇડ્રેશનની અસર થતા તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર કારગત નીવડે તે પહેલા તેમના મોત થઈ ગયું હતું। 2 જે લોકો મૃત્યુ પામ્યા છે તે જવાનો ઉત્તરાખંડ અને બિહારના છે અને જેમાંથી એક આસિસ્ટન્ટ કમાન્ડર કક્ષાના અધિકારી છે પણ આ ઘટનામાં મોત થયું છે। ચોક્કસથી બીએસએફના ઉચ્ચ અધિકારીઓ છે તે આ સમગ્ર મામલે હાલ તપાસ ચલાવી રહ્યા છે, તેથી વધુ વિગતો આપવાનું ટાળ્યું છે, પરંતુ હાલ 2 જવાનો છે તેમના લખપતના ખાવડા વચ્ચેની જે સરહદ છે ત્યાં મૃત્યુ થયા છે। આભાર જય। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે ડિહાઇડ્રેશનની અસર હસ્તી અને તેમાં આ બંનેના મૃત્યુ નિપજ્યા।